ક્યારે એવું વિચાર્યું છે કે જ્યારે કોઈ ઇલેક્ટ્રિક મોટર ચાલુ હોય પણ એના પર કોઈ જ ભાર ન હોય ત્યારે એની અંદર ખરેખર શું થતું હશે? ચાલો આજે આપણે એની જ દુનિયામાં થોડું ઊંડા ઉતરીને સમજીએ. તો મૂળ સવાલ એ છે કે જો કોઈ સિંક્રોનસ મોટર ચાલુ હોય પણ કોઈ લોડ સાથે જોડાયેલી ન હોય તો એ કેટલી પાવર વાપરતી હશે? શું લાગે છે? જવાબ 0 હશે કે પછી આખી વાર્તામાં કોઈક અલગ જ વળાંક છે? આ આખા રહસ્યને સમજવા માટે આપણે બે અલગ અલગ દુનિયાને જોવી પડશે. એક છે એકદમ આદર્શ દુનિયા, જ્યાં બધું જ નિયમો પ્રમાણે પરફેક્ટ ચાલે છે, અને બીજી છે આપણી વાસ્તવિક દુનિયા. તો ચાલો શરૂઆત કરીએ એ પરફેક્ટ આદર્શ દુનિયાથી. કોઈ પણ મોટરની અંદર આમ તો બે મુખ્ય તાકાત કામ કરતી હોય છે. એક છે જે પાવર આપણે બહારથી આપીએ છીએ, એટલે કે સપ્લાય વોલ્ટેજ, અને બીજો છે મોટર પોતે જ પોતાની અંદર જે વોલ્ટેજ પેદા કરે છે, જેને આપણે બેક EMF કહીએ છીએ. અહીંયા જે દેખાય છે એ બહુ રસપ્રદ છે. એક આદર્શ સ્થિતિમાં જે વોલ્ટેજ બહારથી આવે છે અને જે વોલ્ટેજ મોટર પોતે બનાવે છે એ બંને બરાબર એકબીજાની સામે આવીને ઊભા રહી જાય છે. બિલકુલ સમાન, પણ દિશામાં એકદમ વિરુદ્ધ. આને કહેવાય સંપૂર્ણ સંતુલન. આને આમ સમજી શકાય જાણે રસ્સા ખેંચની રમત ચાલી રહી હોય અને બંને બાજુની ટીમો બરાબર એકસરખું જોર લગાવી રહી હોય, કોઈ ક્યાંય જરા પણ ખસતું નથી, એકદમ સ્થિર. તો જો બધું જ આટલું પરફેક્ટ બેલેન્સમાં હોય તો એનું પરિણામ શું આવવું જોઈએ? ચાલો હવે કરંટના પ્રવાહ પર ધ્યાન આપીએ. આ રહ્યું એ સમીકરણ જે નક્કી કરે છે કે મોટરમાંથી કેટલો કરંટ પસાર થશે. અહીં IA એટલે કે આર્મેચર કરંટ, ઉપર છે VPH અને EBPH એટલે કે સપ્લાય વોલ્ટેજ અને બેક EMFનો તફાવત, અને નીચે જે ZS છે એ મોટરનો પોતાનો આંતરિક અવરોધ છે જે કરંટના પ્રવાહને થોડો રોકવાનું કામ કરે છે. હવે તર્ક એકદમ સીધો અને સરળ છે. જો VPH અને EBPH એકબીજાની બરાબર સામે હોય અને એકબીજાને સંપૂર્ણપણે રદ કરી દે તો સમીકરણનો ઉપરનો જે ભાગ છે એ શૂન્ય થઈ જાય છે. અને એનું પરિણામ ચોંકાવનારું છે. આદર્શ સ્થિતિમાં મોટરે શૂન્ય કરંટ ખેંચવો જોઈએ. મતલબ કે મોટર ચાલુ તો છે પણ કોઈ પાવર વાપરી રહી નથી. લાગે છે ને કમાલની વાત? પણ વાર્તા અહીં પૂરી નથી થતી. અહીં જે એક મોટો વળાંક આવે છે. આ જે શૂન્ય કરંટનો સિદ્ધાંત છે એ વાસ્તવિક દુનિયામાં ટકી શકતો નથી. જેમ કે આપણા મૂળભૂત મટીરિયલમાં સ્પષ્ટ કહ્યું છે, પરંતુ આ શક્ય નથી. બસ આ એક વાક્ય આપણને સીધા આદર્શ સિદ્ધાંતની દુનિયામાંથી બહાર ખેંચીને વાસ્તવિકતામાં લાવી દે છે. તો પછી સવાલ એ થાય કે આટલો સુંદર સિદ્ધાંત હકીકતમાં કેમ કામ નથી કરતો? એવી તો કઈ ગડબડ થાય છે? જવાબ છે નુકસાન, એટલે કે લોસીસ. વાસ્તવિક દુનિયામાં કોઈ પણ મશીન 100% કાર્યક્ષમ નથી હોતું. મોટરને ખાલી પોતાને ચાલુ રાખવા માટે પણ થોડી ઊર્જા તો વાપરવી જ પડે છે, જેમ કે એના ફરતા ભાગોમાં થતું ઘર્ષણ હોય કે પછી મોટરની અંદર ચુંબકીય ફેરફારોને કારણે પેદા થતી ગરમી હોય. તો હવે પ્રશ્ન એ છે કે મોટર આ બધા નુકસાનને પહોંચી વળવા માટે જરૂરી પાવર ખેંચે છે કેવી રીતે? અને એની જે પદ્ધતિ છે ને એ ખરેખર ખૂબ જ સ્માર્ટ છે. આદર્શ અને વાસ્તવિક દુનિયા વચ્ચેનો તફાવત અહીં સ્પષ્ટપણે જોઈ શકાય છે. હકીકતમાં એક નાનું પણ ખૂબ જ મહત્વનું અસંતુલન ઊભું થાય છે. જે બેક EMF એટલે કે EBH છે એ હવે સપ્લાય વોલ્ટેજની બરાબર સામે નથી રહેતો, પણ એનાથી સહેજ પાછળ રહી જાય છે. અને આ નાનકડો તફાવત જ બધું બદલી નાખે છે. અને આ અસંતુલન જ આખી રમતની ચાવી છે. આખી પ્રક્રિયા કંઈક આ રીતે કામ કરે છે. સૌથી પહેલાં મોટરને એના આંતરિક નુકસાનને પહોંચી વળવા પાવરની જરૂર પડે છે. એના કારણે બેક EMF એટલે કે EBPH સપ્લાય વોલ્ટેજથી ડેલ્ટા નામના એક ખૂબ જ નાના ખૂણા જેટલો પાછળ રહી જાય છે. આ નાના તફાવતને લીધે એક નાનો પરિણામી EMF એટલે કે ER પેદા થાય છે. અને છેવટે આ નાનો ER જ એક નાનકડો કરંટ ખેંચે છે જે આ બધા નુકસાનની ભરપાઈ કરવા માટે પૂરતો હોય છે. એટલે આ આખી વાતનો સાર એ છે કે મોટર જે કરંટ ખેંચે છે એ ખૂબ જ ઓછો છે, પણ એનું અસ્તિત્વ મોટરને ચલાવવા માટે અત્યંત જરૂરી છે. તે શૂન્ય નથી. તો આપણે આટલી બધી ચર્ચા એક નાનકડા કરંટ વિશે શા માટે કરી રહ્યા છીએ? આ નો લોડ કરંટનું આટલું બધું મહત્વ શું છે? આ નાનો કરંટ એક રીતે કહીએ તો
મોટરનો ઓપરેટિંગ ખર્ચ છે. આ એ ઊર્જા છે જે મોટરને કોઈ પણ ઉપયોગી કામ સોંપવામાં આવે એ પહેલાં ફક્ત પોતાને ચાલુ રાખવા માટે વાપરવી જ પડે છે. અને આ જ મોટરની કાર્યક્ષમતાનો પાયો છે. અને આ આખી વાત આપણને એક બહુ જ રસપ્રદ વિચાર પર લાવીને છોડી દે છે. જો કોઈ પણ કામ કર્યા વગર માત્ર એક નાનકડો ખૂણો આટલો મોટો ફરક લાવી શકતો હોય તો જરા વિચારો કે જ્યારે આપણે મોટર પર ખરેખરો લોડ નાખીએ ત્યારે તેની અંદર શું શું થતું હશે. પણ એ ચર્ચા કદાચ ફરી ક્યારેક બીજા વિશ્લેષણમાં.